ગર્ભ ઉપનિષદ. ખબર છે આમાં શું લખ્યું છે? જ્યારે આપણે માતાના પેટમાં હોઈએ ને ત્યારે એ પાણી, એ એસિડ, એ ગરમ, આ બધી તકલીફોને જોઈને, આ તકલીફોમાંથી ગુજરીને આપણે એક આપણી જાતને પ્રોમિસ કરી રહ્યા હોઈએ છીએ કે હું ફરીથી આ ગર્ભમાં નહીં આવું. જ્યારે આપણે બહાર આવીએ છીએ ત્યારે મુઠ્ઠી બંધ કરીને આવીએ છીએ કે યાદ રહે કે હું એક આત્મા છું, હું મારા કલ્યાણ માટે આવી ગઈ છું, કે ફરીથી મને આ ગર્ભમાં નથી આવું, કેમ કે ત્યાં બહુ જ તકલીફ હોય છે, બહુ જ પીડા હોય છે, મને ફરીથી એ તકલીફમાંથી નથી ગુજરવું. એટલે ફરી આપણે એક મુઠ્ઠી બંધ કરીને આવી છીએ કે હું નહીં ભૂલું કે હું એક આત્મા છું અને મારા કલ્યાણ માટે આવી છું અને મારા મોક્ષ માટે આવી છું. પરંતુ શું કરી છીએ આપણે? બહાર આવ્યા પછી આપણે આપણા નામને ઓળખાણ આપીએ છીએ, આપણા રોજિંદા જીવનમાં આપણે ભૂલી જઈએ છીએ કે હું એક આત્મા છું. આપણે પોતાની જાતને ઓળખતા જ નથી કે હું એક આત્મા છું અને પરમાત્માથી મને મિલન કરવું છે કે પરમાત્માને ઓળખવો છે. ધન્યવાદ.